મહાદેવ મિત્રો, હું ભાવિક સુરત થી સોમનાથ ને સાયકલ યાત્રા કરું છું. મિત્રો આજે સાયકલ યાત્રા નો દિવસ છે આપણો 8. હા, લાગે છે તમને? નથી લાગતો ને? ક્યાં મિત્રો 8 દિવસ કઈ ખબર નથી પડતી તમને સાહિલભાઈ? કયું 8મો દિવસ લાગે છે? છોડો ને, બીજો ત્રીજો દિવસ છે ને એવું લાગે છે. ઉભા તો થતા રહેશે આપણે બે માંથી એક. આજે મિત્રો 7 વાગે જવાનું હતું, પણ કેટલા વાગે આપણે ઉભા થયા? મિત્રો 7 વાગે, 7 વધી છેલ્લા 8 વાગે અહીંયાથી નીકળી જવાનું હતું, પણ અત્યારે 8:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે 9 પણ વાગી ગયા છે. અને જો મિત્રો તમે જોઈ શકો છો આ પાછળ મંદિર અને આ જે ઘર છે, પછી આ બાજુ સામે જે હોલ છે તે આપણે જમવા બેઠા હતા. આ મુગલમાનું મંદિર છે, એ બાજુમાં એક હોલ છે. તો મિત્રો બસ હવે આજે સોમનાથ પહોંચી શકીએ કે નહીં તે જોવા માટે વ્લોગ ને કન્ટિન્યુ રાખજો. મળીએ. હર હર મહાદેવ અને વધીએ આગળ. મહાદેવ મિત્રો, તો અત્યારે છે ને આપણે મંદિરે નીકળી ગયા અને આગળ જઈ અને એક જગ્યાએ ચા નાસ્તો તો કે ઘરેથી મમ્મીએ પૂરી આપેલી હતી ખીરી અને ચા પીધી હતી, તો ત્યાંથી પણ નીકળી ગયા છીએ અને થોડાક આગળ વધીએ છીએ. તો કે મારી પાછળ સાહિલભાઈ અને રોહિતભાઈ છે, બંને આવે છે. તો કઈ મિત્રો થોડાક પાછા આગળ વધીએ. અને મિત્રો આજે તો હવે બસ અહીંયાથી ખાલી 30 થી 35 કિલોમીટર જ રહ્યું છે સોમનાથ. તો આજે સોમનાથ બપોર થાય ત્યાં પહોંચી જઈશું. તો ચાલો બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. સોમનાથ પહોંચી જઈએ અને શું કરીએ છીએ તે જોવા માટે. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે 8 દિવસની મહેનત બાદ સોમનાથ પહોંચી ગયા છીએ. જો કે તમને સામે મંદિર તો નહીં દેખાય, આપણે દેખાડશું થોડુંક મોડેક થી. તો અત્યારે છે ને રોહિતભાઈ થોડીક રહેવાની વ્યવસ્થા કરે છે અને સાહિલભાઈ ને છે ને જો કે અંદર રીલ્સ બનાવવા જ આવી છે, સાયકલ લઈ જ આવી છે. અંદર અહીંયા લખ્યું છે સિંગલ સાયકલ ચાર્જ 20 રૂપિયા, કપલ સાયકલ ચાર્જ 40 રૂપિયા. તો હવે જોઈ છે જો કદાચ 20-25 રૂપિયા ટિકિટ માં કદાચ આવી જાય તો કરશું ભાઈ. તો ચાલો હવે જોઈએ અંદર શું કરીએ છીએ જોઈએ. જોતા રહેજો બ્લોગ ને કન્ટિન્યુ. મહાદેવ. મિત્રો આપણે રૂમ માં આવી ગયા છે. જો કે રોહિતભાઈ ના ફેન્સ હતા ને તેની એક હોટલ છે, તો ત્યાં રૂમ મળી ગઈ છે. જો કે તમે જોઈ શકો છો ટીવી છે પણ ચાલુ કરશું. અને આ રીતની રૂમ છે, એસી છે, રિમોટ નથી. ઈ તો આપણે ફોન છે ને, ફોન છે પણ ચાર્જિંગ નથી. અને આ બાથરૂમ છે, બાજુ બાર બાલ્કની છે. જો કે કાલે રૂમ મળી હતી ને એ ટાઈપ જ રૂમ મળી છે. તો કઈ નહીં, બ્લોગ ને કન્ટિન્યુ કરતા રહેજો. આપણે મંદિરના દર્શન પણ કરવાના છે. હર મહાદેવ. તો મિત્રો આપણે છે ને જો કે સાયકલ અહીંયાથી અંદર ચોપાટીમાં લઈ જાવી હતી, પણ સાયકલ લઈ જવાનું તો છે નહીં. જો કે ટ્રક ની અંદર સાયકલ છે ને, તો એ કહે છે કે તમારા જે બોર્ડ છે ને, બોર્ડ એ કાઢી અને તમે તમારી દીદી જે સાયકલ આપે ને એ સાયકલમાં તમે મારી દો. પણ જો કે એ તો કઈ કરાય નહીં, બોર્ડ થોડી કાઢી થોડો ટાઈમ જાય એ કરતા ચાલો હવે સાયકલ વગર અંદર સોલો માં જાશું. તો કઈ નહીં મિત્રો, ચાલો બ્લોગ ને જોતા રહેજો, અંદર નો વ્યૂ પણ જોઈએ. હર મહાદેવ. જોકે આપણે મંદિરે હતા ત્યાં ફોટોશૂટ કરીને આગળ વધી ગયા હતા. જોકે પછી આવ્યા છે જો ભાઈ રાત્રે ખાવાનું લેવા આવ્યો છે. આજે રાત્રે છે ને ખાવાનું બહુ લેટ છે. કેટલા વાગ્યા છે? 10:47. મોજમાં ને આમાં દેખાતું નથી. એવું નથી, ફોન ની છે ને બોલું છે, કાં તો મારો ફોન કામ નથી કરતો. કઈ નહીં, 10:47 થઈ છે અને રોહિતભાઈ બેઠા છે, સાહિલભાઈ બેઠા છે. સાહિલભાઈ ના લાઈવ ના કારણે આજે આપણે ખાવામાં લેટ થઈ ગયા છે, એ મેન વાત ઈ. અને આ ભાઈ આપણને સરસ મજાની હોટલમાં લાવ્યા છે. તો મિત્રો અને મળીએ આગળ શું કરીએ છીએ વ્લોગ જોતા રહેજો. સરસ મજાનું શાક, પંજાબી શાક ખવડાવ્યું હતું. પંજાબી શાક, તંદૂરી રોટલી, પાપડ, છાશ ખાઈ અને આપણે હોટલમાંથી નીકળી ગયા છીએ. એક રાઉન્ડ મારી લીધો, બહાર રાઉન્ડ માર્યો. તો કે અહીંયા સોમનાથમાં રાઉન્ડ મારવાની પણ મજા આવી. અને મિત્રો બસ હવે આપણે વ્લોગને કરીએ એન્ડ. આજના દિવસ માટે બસ એટલું જ. મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં આવી દેજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી આપણા વિડીયો તમને સૌથી પહેલા મળી શકે. તો મળીએ મિત્રો આવતીકાલે. હર હર મહાદેવ.